નમસ્કાર મિત્રો, આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા જઈ રહ્યો છું જેને અંત સુધી સાંભળી અને મારી પત્નીને સાચી હકીકત જણાવીને તમારા પગ નીચેથી પણ જમીન ઘસી જશે. મારી પત્ની ડૉક્ટર હતી. એક પુરુષ દર બીજા દિવસે અમારા ઘરે આવતો અને કહેતો કે મારી માની તબિયત બહુ ખરાબ છે અને મારી પત્ની પોતાની સાથે લઈ જતો. મારી પત્ની આખી રાત ત્યાં જ રહેતી અને બીજા દિવસે પાછી આવી જતી. આવું છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું હતું. પહેલાં તો હું એ વિચારીને નજરઅંદાજ કરી રહ્યો હતો કે આ પત્નીની ફરજ છે કે તે દર્દીને ધ્યાન રાખે અને તેની પાસે જ રહે, પણ હવે તે મારી સહનશક્તિ બહાર હતું, કારણ કે ક્યાંક ને મને આ કંઈક ખોટું લાગી રહ્યું હતું કે ક્યાંક તે પુરુષ પોતાની માની બીમારીઓ અને ચક્કરમાં મારી પત્નીને કોઈ નુકસાન ન પહોંચાડી દે. એક દિવસ મેં મારી પત્નીને કહ્યું કે તું રાતે ત્યાં ના રોકીશ, મને સારું નથી લાગતું. તો તેણે એમ કહીને મને ચૂપ કરી દીધો કે આ મારી ફરજ છે. અને રહી વાત તે માણસની, તો તમે તેની ચિંતા ના કરો. મારી પત્નીને સ્વર એટલો કડક હતો કે મારે ના ચાહતા હોવા છતાં પણ ચૂપ રહેવું પડતું. અને વિચારતા સવાર પડી ગઈ. સવારમાં જ્યારે હું નાસ્તો કરી રહ્યો ઓફિસ જવા માટે ઘરની બહાર નીકળ્યો, ત્યારે તે પુરુષ તેની મોટરસાઇકલ પરથી નીચે ઉતરીને અમારા દરવાજા તરફ આવી રહ્યો હતો. મેં તેને બહાર જ રોકી લીધો અને પહેલાં તેને નમસ્કાર કીધું, તો તેણે મારા નમસ્તેનો જવાબ આપ્યો અને અડધો દરવાજો ખોલીને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. મેં પણ ડોકું ફેરવીને દરવાજા તરફ જોયું અને પછી તેની સામે જોઈને પૂછ્યું કે હવે તારી માની તબિયત કેવી છે? તો તે કહેવા લાગ્યો, સર, એટલા માટે તો આજે ફરીથી આવ્યો છું. તેમની તબિયત બરાબર નથી. મને અફસોસ થયો અને મેં ધીમા અવાજે મારી પત્નીને બૂમ પાડીને બોલાવી, તો અંદરથી અવાજ આવ્યો કે આવી રહી છું. પરંતુ તે પુરુષ કહેવા લાગ્યો કે હું પોતે જઈને બોલાવી લાવું છું. ડૉક્ટર મેડમને તે પુરુષની વાત સાંભળીને મને ગુસ્સો તો ખૂબ જ આવ્યો, પણ મેં શાંતિથી દાંત પીચીને કહ્યું કે ના, તમારે જરૂર નથી, તે પોતે જ આવી રહી છે. મારું કડક વર્તન જોઈને તે ચૂપ થઈ ગયો હતો. એટલા માટે તેની બાઇક પાસે જઈને ઊભો રહી ગયો. લગભગ 5 મિનિટ પછી મારી પત્ની તેના હાથમાં તેની બેગ લઈને બહાર આવી અને મને જય શ્રી કૃષ્ણ કહીને તે પુરુષ સાથે જતી રહી. મારી નજર તે લાંબા અંતર સુધી તેની મોટરસાઇકલને અનુસરતી હતી. મારી અંદર અચાનક જ સળગતી સદેવના જાગી ગઈ હતી. જો કે હું જાણતો હતો કે મારી પત્નીને જીવનમાં મારું જે સ્થાન છે તે કોઈને નથી, પરંતુ છતાં પણ મને ખબર નહીં કે જલન થઈ રહી હતી. જ્યારે હું મોટરસાઇકલ મારી નજરથી ગાયબ થઈ ગઈ, ત્યારે મેં મારી મોટરસાઇકલની સ્પીડ વધારી અને મોહલ્લામાંથી બહાર નીકળી ગયો. મોટરસાઇકલ ચલાવતી વખતે પણ મારા બધા વિચારો એ પુરુષ પર અટકી ગયા હતા, જે અચાનક અમારા જીવનમાં બિનઆમંત્રિત પ્રવેશી ગયો હતો. હું ઓફિસ પહોંચ્યો પછી મેં સૌથી પહેલાં મારી પત્નીને ફોન કર્યો અને ઘરે પહોંચી કે નહીં એમ પૂછ્યું. તો તેણે કહ્યું કે હું એ જ મહિલાનો ઘરે છું. આજે સાંજે તમારી સાથે વાત કરું. કોલ પૂરો કર્યો પછી મેં ફોન ટેબલ પર મૂક્યો અને આંખો મીંચીને ઊંડો શ્વાસ લઈને મારા કામમાં ધ્યાન આપ્યું, કારણ કે સામે જ બોસની ઓફિસ હતી. સાંજ સુધી હું ઓફિસમાં બેસીને કામ કરતો હતો. આ વિચારીને હું ત્રાસી ગયો હતો, પણ જેવો જ હું કામમાંથી ફ્રી થઈને ઓફિસમાંથી બહાર આવ્યો, ત્યારે મેં ફરી એકવાર વિચાર્યું કે અને આ વિચારીને જ મારી દિમાગની ઘેરી લીંગું હતું. હું મોટરસાઇકલ ચાલુ કરી
અને સ્પીડ વધારીને મોટરસાયકલ રોડ પર ચલાવવાનો લાગ્યો. મારી આંખો બળી રહી હતી. મેં વિચારીને મારી રાતની ઊંઘ ઉડી ગઈ હતી. વધારે ઝડપ મોટરસાયકલ ચલાવીને હું મારા ઘરે પહોંચ્યો અને બેલ પર હાથ મૂકીને દીધો, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. મતલબ કે તે હજી સુધી ઘરે આવી નહોતી. ગુસ્સામાં બીજા ચાવી કાઢીને તાળું ખોલ્યું અને ઘરની અંદર જઈને ટેબલ ઉપર બેગ મૂકી દીધી અને રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. મેં મોંને લગાવીને આખી બોટલ ખતમ કરી નાખી. પાણી પીધા પછી મારો ગુસ્સો થોડો ઓછો થયો એટલે મેં મારી પત્નીને ફરીથી એકવાર ફોન કર્યો. પહેલી જ રિંગમાં તેણે ફોન ઉપાડી લીધો હતો. ફોન ઉપાડતાની સાથે જ મેં સવાલ પૂછ્યો, કેટલી વારમાં ઘરે આવીશ? તો તેણે કહ્યું કે સવારે આવીશ. અહીંયા તેની માની હાલત ખૂબ જ ખરાબ છે. એ પહેલાં કે હું કંઈ કહેતો તેણે ફોન કાપી નાખ્યો હતો. મેં ફોન ત્યાંનો ટેબલ પર રાખ્યો અને ત્યાં પાસે પડેલી ખુરશી પર બેસી ગયો. જો તે છોકરાઓનું ઘર જોયું હોત તો હું અત્યારે સુધી તેના ત્યારથી જ લઈ આવ્યો હોત, પરંતુ આ કરવું પણ મને યોગ્ય નહોતું લાગતું, કારણ કે મારી પત્ની ડૉક્ટર હતી. આવી રીતે તેની કોઈ પણ દર્દીને ઘરથી લઈને આવતા તો ચક્કર પણ તેના ખૂબ જ ખરાબ લાગતું. એમ પણ તે અન્ય છોકરીઓની જેવી જ ન હતી. હું લાંબા સમય સુધી ત્યાં બેસીને કારણ વગર ટેબલ તરફ જોતો રહ્યો. પછી જ્યારે મને ભૂખ લાગી ત્યારે હું ઉઠ્યો અને ખાવાનું ગરમ કરીને થાળીમાં નાખીને લઈ આવ્યો. જમ્યા પછી મેં વિચાર્યું કે હવે મારી પત્ની ઘરે નથી તો મારે ટીવી જોવું જોઈએ. પણ પહેલાં જ સમાચાર સાંભળીને મારું દિમાગ ખરાબ થઈ ગયું હતું. શહેરમાં દરરોજ બનતી અજીબ બોગરી ઘટનાઓ સમગ્ર શહેરનું ખૂબ જ ડરતી ઘેરી લીધું હતું. મુશ્કેલી કારણ કે મેં ફરી એકવાર મારી પત્નીને ફોન કર્યો તો તે આ વખતે તેના નંબર બંધ આવી રહ્યા હતા. એ જ રીતે મેં તેની ઘણીવાર ફોન કર્યો પણ કોઈ જવાબ ના મળ્યો. મેં ફોનને ટેબલ પર મૂક્યો અને ખુરશી પર ટેકો દઈને બેસી ગયો. ખબર નહીં કે પુરુષ અચાનક ક્યાંથી આવ્યો હતો. ના તેના કોઈ પત્તો હતો કે ના આ પહેલાં તેને જોયો હતો. ક્યાંક તે મારી પત્નીને કોઈ નુકસાન ના પહોંચાડી દે અથવા ક્યાંક તેને મારી પાસેથી છીનવાનો લે. જો આમ થશે તો મોહલ્લામાં મારી શું ઇજ્જત રહેશે? બધા વિચારે કે મારીથી એક સ્ત્રી પણ નથી સંભાળી શકતો. ના, હું આ કાલે જ તેને ના પાડી દઈશ તે પુરુષ સાથે જવાની. હું આખી રાત એક ખુરશી પર બેસી રહ્યો ને ત્યાં સૂઈ ગયો. આખી રાત વિતાવ્યા પછી સવાર જ્યારે દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો ત્યારે હું દુખતા પગ સાથે ઊભો થયો અને દરવાજો ખોલ્યો તો સામે જ પત્ની ઊભી હતી, પણ તેનું ધ્યાન ગલીમાંથી જતા વ્યક્તિ ઉપર હતું. મેં ચૂપાચૂપ મારી નજર તેની ઉપર નાખી અને અંદર આવી ગયો. તે પણ દરવાજો બંધ કરીને અંદર આવી અને તેની બેગ ટેબલ ઉપર રાખીને મને ખુરશી ઉપર બેસી ગઈ. થોડી વાર પછી મેં ત્યાં ઊભો તેની બંધ આંખો જોઈને કહ્યું કે હવે તું તે વ્યક્તિ સાથે તેના ઘરે જઈશ નહીં. તો તેણે બંધ આંખોમાંથી જવાબ આપ્યો કે તેણે આપણી જરૂર છે. પહેલાં જ વાત થઈ ગઈ છે, તેની માં બીમાર છે. હું કહું છું કે તે તારે નથી જવાનું. હવે તે તેની માને હોસ્પિટલ લઈ જશે. તેની સામે બેસીને મેં આવું કહ્યું તો આ વખતે તે આંખો ખોલીને સીધી થઈને બેસી ગઈ હતી. તેના ઉડતા વાળ મને તે સમય ઝેર જેવા લાગતા હતા. તેણે કહ્યું, તમે કહેવા શું માંગો છો? હું શું આ કામ કરવાનું છોડી દઉં અને ઘરમાં નવરી બેસી રહું? મારી ડિગ્રી કોઈ કામની ના રહે એવું વિચારો છો તમે? મેં ક્યારે કહ્યું કે તું આ નોકરી છોડી દે? તું આ કામ પણ કર, પણ એ વ્યક્તિના ઘરે ના જા. મને તારું તેના ઘરે જવાનું કે તેના ઘરે રહેવું જરા પણ પસંદ નથી. તો મારી પત્ની કહેવા લાગી કે તમે મારા પર શંકા કરી રહ્યા છો. મારી ઉપર તે કડક થઈને બોલી. તો હું આ ચોંકી ગયા અને મેં કહ્યું, હું તારા ઉપર નથી પણ તે વ્યક્તિ ઉપર શંકા કરી રહ્યો છું.
અને મારા આદેશ છે કે હવે તું આ વ્યક્તિ સાથે નહીં જાય. મારી વાત પૂરી કરી હું ઊભો થઈને રૂમ તરફ જવા લાગ્યો તો તેણે મારી વાત પર જોરથી ચીસ પાડી અને કહ્યું કે તમે મારી ઉપર હુકમ નથી ચલાવી શકતા અને ના ક્યાં આવવાની જવાનથી રોકી શકશો. હું આઝાદ છું. ખબર પડી તમને? તે એટલી મોટેથી ચીસ પાડીને બોલતી હતી કે મને તેના વર્તનમાં બંગાવત દેખાઈ રહી હતી. મેં ડોકું ફેરવીને આશ્ચર્યથી તેની સામે જોયું અને માથું હલાવીને ઓફિસ માટે તૈયાર થવા રૂમમાં આવી ગયો. તૈયાર થયા પછી હું નાસ્તો કર્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. મને લાગ્યું હતું કે મને રોકશે અને નાસ્તા કરવાનું કહેશે, પરંતુ એવું કોઈ ના બન્યું. હવે તે બદલાઈ ગઈ હતી. થોડા જ અઠવાડિયામાં અમારી વચ્ચે એક અલગ સંબંધ વિકસ ગયો હતો. મેં ગુસ્સામાં મોટરસાયકલ સ્ટોર કરી અને ઓફિસે આવી ગયો, પરંતુ ગુસ્સો અને ભૂખને લીધે હું કામ પર ધ્યાન નહોતો આપી શકતો. એટલે ઓફિસમાંથી રજા લઈને હું બહાર નીકળ્યો અને ઓફિસમાંથી દૂર એક હોટલ પર નાસ્તો કરવા આવી ગયો. નાસ્તો કર્યા પછી હું ત્યાં જ બેસી ગયો અને સવારમાં થયેલો ઝઘડાઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. શું મારી પત્નીએ તે પુરુષને જતા જોવા તે પુરુષ ઘરે જવા માટે મારી સાથે ઝઘડતું? હું આ બધી વાતો વિચારી રહ્યો હતો અને મારી સાથે વિશ્વાસઘાત કરવા આ બધું એક જ દિવસમાં નહોતું અને આ કામ એક અઠવાડિયામાં પણ નહોતું થઈ શકતું. હોઈ શકશે તે જ પુરુષ તે લગ્ન પહેલાં પણ મળતી રહેતી હશે. ત્યારે તો મારી સામે આવી વાત કરી રહી હતી. નહીંતર શરૂઆતમાં તો તે મારી સામે આવી રીતે નહોતી બોલતી. જ્યારે એક વિચાર ખતમ થયો તો બીજા આવી ગયો હતો, જેને હું માસૂમ સમજી રહ્યો હતો. તે પણ તે પુરુષ સાથે મળેલી હતી. બંને મળીને મારી આંખોમાં ધૂળ નાખી રહ્યા હતા. તે પુરુષ તેની માની બીમારીઓનો ફાયદો ઉઠાવીને તે પોતાની સાથે લઈ જતો. ભગવાન જાણે કે તેમની વચ્ચે કેમ સંબંધ હતો કે જેથી તે આટલી કડક રીતે વાત કરે છે. તેમના ઘરે જતા તેમને એકસાથે જોઈને મારા શરીરમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે મારું હૃદય સળગી રહ્યું હતું. મારા હૃદયમાં એટલી બધી નફરત પેદા થઈ ગઈ હતી કે મારી પત્નીનું નામ દિમાગમાં આવતા જ મેં મોંથી વિચિત્ર શબ્દ નીકળી મળતો. સાંજ સુધી હું રસ્તામાં પર ઉદ્દેશ વિના મોટરસાયકલ ચલાવ્યો રહ્યો. પછી થાકીને હું ઘરે આવ્યો રહ્યો. ઘરની સામે મોટરસાયકલ રોકીને મેં ચાવી વડે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કરી દીધો. રૂમની અંદરથી કોઈનો અવાજ આવી રહ્યો હતો. હું કોઈ અવાજ કર્યા વગર રૂમની બહાર ઊભો રહી ગયો અને મારી પત્નીને જોઈ તે રૂમમાં એકલી હતી અને ફોન પર કોઈને સાથે વાતો કરી રહી હતી. સાંભળો, તું દવાઓ સમયસર આપશે. જો મને લાગે છે કે મારું ઘરેથી નીકળને તને મળવું મારા માટે મુશ્કેલ થઈ શકશે, કારણ કે મારી પત્ની નથી ઈચ્છતા કે હું તારા ઘરે આવું. પણ હું ધ્યાન રાખજે અને જો સ્થિતિ વધુ ખરાબ થશે તો આપણે આપણું છેલ્લું પગલું ભરવું પડશે. મને તેની કોઈ પરવા નથી કે આ એ શબ્દ હતા જે મારી પત્ની ફોન પર કોઈને સાથે વાતો કરી રહી હતી. હું દરવાજાથી દૂર ઘસીને રસોડામાં આવી ગયો અને જાણી જોઈને વાસણનો અવાજ કર્યો. જોરથી એક ગ્લાસ ઉઠાવીને નીચે ટાઇલ્સ પર ફેંકી દીધી અને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને જોરથી નીચે મૂકી. વાસણોનો અવાજ સાંભળીને તે રૂમમાંથી ઊભી રહીને બોલી કે કોણ છે? તેને અવાજમાં ડર મહેસૂસ થઈ રહ્યો હતો. મેં કોઈ જવાબ આપ્યો વિના બોટલનું ઢાંકણ ખોલ્યું અને ગ્લાસમાંથી પાણી રેડ્યું. આ વખતે મને પગલો જ અવાજ રસોડા તરફ આવતો મહેસૂસ થયો હતો. જેવી જ તે રસોડામાં આવી તો મેં ગ્લાસની નજર ઉઠાવીને તે જોયું. તેના રંગ ઉડી ગયા હતા. જ્યારે તેણે હાથમાં ગુલદસ્તો પકડ્યો હતો, હું ચોંકી ગયો હતો. તે હજુ સુધી ઊભી આંખોથી મને જોઈ રહી હતી. જ્યારે મેં ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મૂક્યો ત્યારે તેણે હોશથી દુનિયામાં પગ મૂક્યો અને ગુસ્સામાં બોલી કે તમે જવાબ નહોતો આપી શકતા?
હું કેટલી ડરી ગઈ હતી. મેં માને નજરથી તેની સામે જોયું અને ચાલતો ચાલતો રસોડામાંથી બહાર આવ્યો અને તેની હાથમાંથી ગુલદસ્તો લીધો અને પૂછ્યું, તું એવું શું કરી રહી હતી કે તું આટલી ડરી ગઈ? અને આ ગુલદસ્તાની હત્યા કરવાનો ઈરાદો હતો કે હું શું? હત્યાનો શબ્દ પર તો જાણે તે મરવા જેવી થઈ ગઈ હતી. તેના રંગ ઉડી ગયા હતા અને અડધા રંગ સાથે બોલી કે શું કામ કર, કોઈને હત્યા, તમે મારા પર દોષ ના નાખો, મેં કંઈ નથી કર્યું અને આ ગુલદસ્તો મેં ફક્ત મારી રક્ષા માટે જ પકડી રાખ્યો હતો. હું ડરી ગઈ હતી. મેં તેની આટલી લાંબી વાત સાંભળીને મારા ગભા ઊંચા કરી દીધા અને ગુલદસ્તો લઈને તેની જગ્યાએ મૂક્યું. હું મારા કપડાં બદલવા આવી ગયો હતો. હવે મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો કે તેની સાથે શું થઈ રહ્યું છે કે તે પોતે શું કરે છે. મને ફક્ત એક જ વાતની પડતો હતો કે તે મને ધક્કો આપવાની કેટલી હદે સુધી જઈ શકે છે. રૂમની બહાર ફરતા ફરતા મેં મારી પત્નીને ફોન ઉપર થતી વાતો સાંભળવા તેને પર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મને કોઈ સમજાવ્યું નહીં તે કોની સાથે વાતો કરી રહી હતી અને તેને છેલ્લું કામ શું હતું. ક્યાંક તે ભાગી જવાનો વિચાર નહોતી કરી રહી ને? હું શું કહીશ જો તને ઘરની ભાગી ગયા તો હું ક્યાંક મારું મોઢું બતાવી શકશે નહીં. મારી મોહલ્લામાં શું ઇજ્જત રહેશે? હવે મારી જલ્દી કંઈક કરવું પડશે. પરંતુ એક મિનિટ એવું પણ બની શકતું હતું કે તે પુરુષ સાથે ભાગવાના બદલે કોઈ બીજા સાથે ભાગી જવાનું વિચાર રહી ગયો અને મને લાગે છે કે તે પુરુષ સાથે ભાગી છે જેથી હું તને શોધી ન શકું. શું આ મારી આંખોમાં ધૂળ તો નહોતી ફેંકી રહી ને? હું તેની સામે ધ્યાનથી વિચારી રહી હતો અને પછી પડખું ફરીને સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે પણ તે પુરુષ ઘરની સામે આવી ગયો હતો અને મારી પત્ની મારી સામે તેની સાથે જતી રહી, પરંતુ હું કોઈ બોલી શક્યો નહીં, કારણ કે હું નહોતો ઈચ્છતો કે આખો મહોલ્લો અમારો ઝઘડો જુએ. એટલા માટે હું મનને કાબૂમાં રાખીને ઓફિસે આવી ગયો. દિવસે ઓફિસનું કામ કર્યા પછી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે આખું ઘર ખાલી હતું. મતલબ કે આજે પણ નહીં આવે. મેં ટુવાલ વડે મારો ચહેરો સાફ કરી બેગ ટેબલ ઉપર મૂક્યો અને ખુરશી પર બેસી ગયો. જીવનમાં શાંતિનો દિવસ પણ આવ્યો હતો. કેટલી શાંતિ હતી! લગ્નના જે શરૂઆત દિવસોમાં પણ હવે જાણો બધું જ ઊંઘ થઈ ગયું હતું તેવું લાગી રહ્યું હતું. ક્યારેક તો મને એવું લાગતું હતું કે લગ્નના શરૂઆત દિવસોમાં તે માત્ર સારી બનવાનું નાટક કરી હતી અને હવે તે આ નાટક કરીને થાકી ગઈ હતી તો તેના અસલી ચહેરા મને બતાવી રહી હતી. ખાસ મેં આવી સ્ત્રીઓ સાથે લગ્ન ના કર્યા હોત. મેં આટલું વિચારીને ટેબલ ઉપર માથું મૂકી દીધું, કારણ કે મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું. આજની રાત પણ ખુરશી પર બેસી વીતી ગઈ હતી. સવારે દરવાજો ખોલ્યો ત્યારે તે સામે ઊભી રહીને તે વ્યક્તિને હાથ હલાવીને હસતા હસતા જોઈ રહી હતી. પછી તેણે પોતાનો ચહેરો સીધો કર્યો, મારી સામે જોયું, અંદરની આવી ગઈ. દરવાજો બંધ કરતા પહેલા મેં મોહલ્લામાંથી જતા વ્યક્તિ ઉપર એક નજર રાખી તો બધા વિચિત્ર નજરે મારી સામે જોઈ રહ્યા હતા. મેં ગુસ્સામાં દરવાજો બંધ કર્યો અને રૂમમાં આવીને જ્યોતિ તેના હાથ પકડીને બોલ્યો કે તું અત્યારે મારી પત્ની તરીકે અહીં આ ઘરમાં રહે છે, સમજી? તારી ખબર હરકતો મોહલ્લાની બહાર કરવાનું રાખ. અહીંયા મારી ઇજ્જત છે. તેણે મારી વાતની અવગણ કરી દીધું અને તે હાથમાં છોડાવવા પ્રયાસ કરી રહી હતી. મેં ગુસ્સેથી ભરેલી આંખોથી તેની સામે જોયો અને તેને પલંગ પર જોતી ધક્કો મારીને રૂમમાંથી બહાર નીકાળી આવી ગયો અને તે સિગરેટ ફૂંકવાનું શરૂ કરી દીધું. આટલી ગરમીમાં હું ધાબા ઉપર બેઠો હતો. અચાનક મારી પત્નીનું વર્તન મારા દિમાગમાં આવી ગયું હતું અને જ્યારે તેનું વિખરાયેલું સ્વરૂપ મારી સામે આવ્યું ત્યારે મારું મન થયું કે હું બધી વસ્તુ તોડી નાખું અને પોતે ક્યાંક જતો રહું કે જ્યાં કોઈ મને ઓળખતું પણ ન હોય. ત્યાં હું લોકોની સવાલોથી બચી રહીશ.
રાત સુધી હું ધાબા ઉપર બેસી રહ્યો. પછી નીચે આવ્યો ત્યારે કપડાં બદલીને ઘરમાંથી બહાર નીકળ્યો ગયો અને બહારથી જ ખાવાનું ખાઈને રાત સુધી ઘરે પાછો આવ્યો. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મારી ચિંતા વગર એકદમ ગાઢ નિદ્રામાં સૂઈ રહી હતી. એક ક્ષણ માટે મારું મન થયું કે હું તેને ગળું દબાવી દઉં, પણ હું ખૂની બનવા નહોતો માંગતો અને હું મારા હાથને તેના ખૂનથી રંગવા માંગતો હતો. દિલના ખૂણામાં મારો પ્રેમ તેના પ્રત્યે ખૂબ જ હતો, જેની મેં દરેક ઈચ્છા પૂરી કરી અને કામ કરવાની તેને સહસ્ત્ર હતા. જેને દરેક ઈચ્છા પૂરી કરી કામ કરવાનું તેને સહસ્ત્ર પણ આપી હતી. તે જે મારી સાથે વિશ્વાસઘાત કરી રહી હતી. હું તેની વિશે વિચારીને પરેશાન થઈ રહ્યો હતો. ઈચ્છા વિચારીને જ મને ગુંગળામણ થવા લાગી હતી. હું સાતી પગને રૂમની બહાર નીકળી ગયો અને બહાર આવીને બેસી ગયો. ઘરની દિવાલોમાંથી કંટાળી ગઈ હતી. મેં મારા વાળને મુઠ્ઠીમાં પકડીને ખેંચવાનું ચાલુ કરી દીધું. આંખોમાંથી સતત આંસુ ટપકવા લાગ્યા. આમ જ આક્રમ કેટલાક અઠવાડિયા સુધી ચાલતો રહ્યો. આ સમય દરમિયાન મારા પત્ની સાથેના મારા સંબંધ ખતરનાક હતા. સુખી બગડી ગયા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે એ જ ઘરમાં રહેતા મને એકબીજાનો મોં સામે જોવાની હિંમત પણ નહોતા કરતા. તેની મરજી આવતી હતી અને તેથી મરજીથી જતી હતી. મારી પાસેથી પરગાન લેવાની તો ભૂલી જઈ ગઈ હતી. એક દિવસ કોઈએ મને વાતમાં જણાવ્યું કે જે પુરુષ મારા ઘરે આવે છે તેની માનું મૃત્યુ થયાનો 5 વર્ષ વીતી ગયા છે. એ માણસની વાત સાંભળીને તો હું આશ્રમમાંથી પડી ગયો હતો અને હું વ્યક્તિને જરૂરથી કામનું કહીને દુકાનમાંથી બહાર નીકળી ગયો અને ઘરે આવી ગયો. આજે મારી પત્નીને પુરુષના ઘરે હતી. આ બધું જાણ્યા પછી મારું દિમાગ ખરાબ થઈ ગયું હતું. આખરે તે પુરુષ ખોટું કેમ બોલે છે કે તેની માની તબિયત ખરાબ છે? આખરે તે વ્યક્તિનું ખોટું બોલવાનું મકસદ શું હતું? ક્યાંક આ બંને કોઈ ખોટું કામ નહોતા કરતા ને, અથવા તો તે ખરેખર ક્યાંક ભાગવાના તો નથી ને? મારી પત્નીના ભાગી જવાના વિચિત્ર જ મને પરસેવા વળી ગયા હતા. મેં મારા ચહેરા પરથી પરસેવા સાફ કર્યા અને મોબાઈલ ખિસ્સામાંથી કાઢીને મેં મારી પત્નીને ફોન કર્યો. તેને નંબર સ્વિચ ઓફ હતો. ગુસ્સામાં મેં ફોનને ફેંકી દીધો અને ઘરની બહાર નીકળી ગયો. શેરીમાં આવીને બેસી ગયો. આખી રાત સુધી હું શેરીમાં બેસી રહ્યો અને સવાર ઉઠ્યો પછી હું ઘરની અંદર આવીને બેસી ગયો. થોડા સમય વીતી પછી મારી પત્ની ઘરે આવી અને ઘરમાં આવીને રૂમના પ્રવેશી. હું પણ તેની પાછળ રૂમમાં પ્રવેશ અને તેની જોઈ તો તેના કપડાં ઉતારીને બાથરૂમમાં ગઈ અને 5 મિનિટમાં પછી બાથરૂમમાંથી નીકળીને વાળમાં કોસકો ફેરવી લાગી. મેં તેની સામે જોયું અને પૂછ્યું કે હવે તું અત્યારે ક્યાં જઈ રહી છે? તો તેણે કહ્યું કે પેલા વ્યક્તિના માની તબિયત ખરાબ છે, બસ એટલા માટે જ હું આ પાછી જઈ રહી છું. ઠીક છે. મારી પત્નીની વાતો મને શંકોમાં નાખી દીધો હતો. તેની હાલત જોઈને મને એવું જ લાગી રહ્યું હતું કે કદાચ તે ભાગવાની તૈયારી કરી રહી છે. અચાનક મને મારી ચારે બાજુ ખતરાની ઘંટડીઓ સંભળાવા લાગી હતી. જ્યારે તે ઘરની બહાર નીકળી તો થોડે દૂર જતી રહી ત્યારે હું તેની પાછળ મારી મોટરસાયકલ લઈને નીકળ્યો. બંને મોટરસાયકલ અને એક જ રસ્તો ઉપર આગળ પાછળ ચાલી રહ્યા હતી. થોડી મુસાફરી પછી જ્યારે આગળની મોટરસાયકલ ઊભી રહી ત્યારે મેં પણ મારી મોટરસાયકલ થોડે દૂર ઊભી રાખી અને ઊંચા મકાન તરફ જોયું અને પછી મારી પત્નીએ જોયું. તે બંને અંદર પ્રવેશી રહ્યા હતા. હું પણ તેમની પાછળ તે ઘરમાં પ્રવેશ અને જે રૂમમાં આવી ગયો જ્યાં તે બંને ગયા હતા. સામે જ પથારી ઉપર એક દર્દી બેભાન પડેલું હતું અને મારી પત્નીને ઇન્જેક્શન મારી રહી હતી. પછી તે બંને ઊભા થયા અને રૂમના બીજા ખૂણામાં વાતો કરવા લાગ્યા. દર્દી અને આને ઇન્જેક્શન લગાવી દીધું અને તને શું લાગે છે કે હવે તે મરી જશે? આને હું કેટલા સમયથી સહન કરી રહ્યો છું. એ વ્યક્તિના
શબ્દ સાંભળે મારા હોશ ઉડી ગયા હતા. તે મારી પત્નીને દર્દી કેમ કહી રહ્યા હતા. મારી પત્નીને કહ્યું કે હા મરી જશે. એમ પણ જે તેને આપ્યું છે તેણે તે અસર શરૂ કરી દીધી છે. હવે તે 3 દિવસમાં મરી જશે અને પછી તેની બધી મિલકત તારા અને મારા ભાગમાં આવી જશે. હા દર્દી, હું ચિંતા ના કર, હું તને પણ બરાબર ભાગ આપીશ. એ પહેલાં કે મારા હાથમાંથી આ વાત નીકળી જતી, મેં તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસ રૂમમાં પ્રવેશી ત્યાર મારી પત્ની અને તે વ્યક્તિનો રંગ ઉડી ગયો હતો. હું આગળ વધ્યો અને વ્યક્તિને જોરથી થપ્પડ માર્યા અને તેના કોલર પકડી દીધો અને કહ્યું, તમે મને જલ્દી જણાવો, તમે બંને શું કરી રહ્યા છો? નહીં તો હું તમારી બહુ જ ખરાબ હાલત કરી દઈશ. માત્ર એક થપ્પડથી તે વ્યક્તિ પોપટની જેમ ચાચું બોલવા લાગ્યો હતો. આ મારી બહેન છે. થોડા વર્ષો પહેલાં મારા પરિવારના લોકોને મારા લાલચુ સ્વભાવના કારણે મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તમારા લગ્નમાં કોઈએ મારા ઉલ્લેખ પણ નહોતા કર્યા, કારણ કે હું તેમના માટે એટલો મહત્વનો હતો જ નથી. ઘરમાંથી નીકળી પછી મેં તે છોકરીને મારા પ્રેમની ખોટી જાળમાં ફસાવી, કારણ કે હું નોકરી નહોતો કરતો એટલા માટે ખાવાના ફોફા પડી ગયા. એક દિવસ મેં તમને અને દીદીને બજારમાં જોયા હતા. પછી હું એક દિવસ દીદીને દવાખાને ગયો અને દીદીને મદદ માંગી. દીદી મને શરૂઆતથી જ ખૂબ જ પ્રેમ કરતી હતી, એટલામાં માટે તરત માની ગઈ અને મદદ કરવાની શરૂ કરી દીધું. એટલામાં માટે હું દીદીને દરરોજ લઈ જતો હતો. મારી પત્નીએ અને તેના ભાઈને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. એટલા માટે પોલીસ તેને કોર્ટમાં રજૂ કર્યો અને તેમના ઉપર કેદની સજા ફટકારવામાં આવી હતી. જે છોકરી મારી પત્નીને ઝેર આપ્યું હતું, અમે તેના બચાવી તો લીધી હતી, પરંતુ ઝેર તે છોકરીમાં ફેંક્યા પર અસર કરી હતી, ફેફસા પર અસર કરી હતી, જેના કારણે તે શ્વાસ લેવામાં ઘણીવાર તકલીફ થતી હતી. મારી પત્ની અને તેના ભાઈ જેલમાં પોતાના કરેલા કર્મની સજા ભોગવી રહ્યા હતા. એક તે છોકરી જેને પ્રેમની આટલી મોટી સજા મળી અને તેણે પોતાના અસ્તિત્વનો એક મહત્વનો ભાગ ગુમાવી દીધો હતો, અને એક તો હું જેને પોતાની પત્ની દ્વારા દગો આપવામાં આવ્યો હતો. પણ એ સમયનું કામ છે, પસાર થવાનું. ક્યારેક આ સમય પણ ધાવ સાથે પસાર થઈ ગયો હતો. નોર્મલ થયા પછી મેં પણ 1 વર્ષ પછી લગ્ન કરી લીધું હતું. હવે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું. મારી પત્ની જ્ઞાનકારી અને દયાળુ છે. તે જ્ઞાન કરીને બાળકોને સ્વચ્છતા પર ઘણું ધ્યાન આપે છે. એટલામાં માટે હું પણ બાળકોને લઈને ખૂબ જ બેફિકર રહું છું. પણ ક્યાંક મને આ વાતમાંથી જરૂર શીખવા મળ્યું કે લોભનું પરિણામ બહુ ખરાબ હોય છે. મિત્રો, રોજ આવી નવી સ્ટોરી સાંભળવા માટે પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આભાર.